નમસ્કાર મિત્રો, જય ધન્વંતરી. ઉનાળાની સિઝન આવે એટલે આપણને સૌને શેરડીનો રસ પણ ખૂબ બધો યાદ આવે. આપણે બધા લોકોના અતિ પ્રિય એવો શેરડીનો રસ અત્યારે ઘણી બધી જગ્યાએ બજારમાં વેચાતો તમે લોકો જોતા હશો. તો આપણે આજે શેરડીના રસ વિશે થોડી માહિતી મેળવીએ. આયુર્વેદ શાસ્ત્ર શેરડીના રસ વિશે તેમજ શેરડી વિશે શું વાતો કરે છે તે વિશે થોડીક આજે આપણે માહિતી લઈએ. તો શેરડી એ રસમાં મધુર છે, પાકમાં પણ મધુર છે. સ્વભાવમાં એ ઠંડી એટલે કે શીત છે, તેમજ પચવામાં એ ભારે છે, સ્વભાવમાં એ ગુણમાં ગુરુ છે, તેમજ કફ કરનાર છે, બળ આપનાર છે, તેમજ જાતીય શક્તિ વધારનાર છે. શાસ્ત્રમાં આવી કંઈક વાતો શેરડીના રસ વિશે કરેલી છે. શેરડીની ઘણી બધી જાતો બજારમાં અવેલેબલ છે. આપણે કદાચ કાળી શેરડી અને સફેદ અથવા તો જે ગ્રીન કલરમાં આવે છે એ શેરડીની આપણે કદાચ અવારનવાર જાતો જોયેલી હશે. શાસ્ત્રમાં પણ પૌંડ્રક છે, ઇક્ષુ છે, એવી ઘણી બધી જાતોની ચર્ચા કરવામાં આવેલી છે અને તેમના ગુણો અને અવગુણોની પણ વાતો જે વિસ્તૃત રૂપમાં આપેલું છે. આપણે એક વાત એ જોવી જોઈએ કે શેરડીની જે મતલબ રસ લઈને જે રસ બનાવવાની પદ્ધતિ તેમજ એને ખાવા માટે ચૂસવાની જે આપણે એક પદ્ધતિ ખૂબ પ્રચલિત છે. ચૂસીને આપણે લોકો એનો રસ પણ લેતા હોઈએ છીએ, દાંતેથી છોલીને આપણે રસ લઈએ છીએ. તો મજાની વાત છે કે શાસ્ત્રમાં શેરડીના રસના આવી રીતે અલગ અલગ રીતે જે ગ્રહણ કરેલી શેરડી જે હોય છે એની અંદર પણ વિવિધતા બતાવેલી છે. તેના ગુણોમાં ઘણું બધું વૈવિધ્ય બતાવેલું છે. તો દાંતેથી ચૂસીને જે આપણે છોલીને જે શેરડી ખાવામાં આવે છે તો તેનો રસ જે છે તેની વાત એવી છે કે તે શેરડી રક્તપિત્તને હણનાર છે, પિત્તને હણનાર એટલે કે કોઠાની ગરમીને શાંત કરનાર છે, મધુર છે, તેમજ ગુણમાં શીત છે, પચવામાં થોડું ભારે છે. આ રીતે એની ગુણની ચર્ચા કરેલી છે. જો જ્યારે શેરડીના રસની આપણે યંત્રમાં મિલાણ કરીને આપણે મેળવીએ છીએ એ રસની આપણે વાત કરીએ તો શાસ્ત્રએ કંઈક એવી વાત કરી છે કે શેરડીનો રસ જે છે એ જ્યારે આપણે યંત્રમાં પીલવામાં આવે છે અને પછી જે મેળવવામાં આવે છે તો આ જે શેરડી જે હોય છે એ શેરડીની અંદર એ જે પિલાણમાં એ શેરડીના મૂળ, શેરડીનો જે પાંડનો ભાગ જે છે એ, તેમજ શેરડીની જે ગાંઠો છે, તેમજ અગ્રભાગ આગળનો ભાગ ઘણી વખત એ પિલાણમાં એ જતો હોય છે. ઘણી વખત એવું હોય છે કે આ જે શેરડી જે છે કારણ કે મધુરસ વાળી છે તો એની અંદર તો સ્વાભાવિક છે. તો ઘણી વખત આ પિલાણમાં આ જંતુઓ પણ એ પીસાઈ જતા હોય છે. તો આ પ્રકારનો જે રસ જે છે એ શરીર માટે ગુણકારી બનવાના અને નુકસાનકારક એ સાબિત થાય છે. એટલે યંત્ર નિષ્પીડિત રસ ત્યાં આપણે વાત કરવામાં આવે ત્યાં કંઈક એવી વાત કરી છે કે આ પ્રકારનો રસ જે છે એ ગ્રાહી એટલે કે મળને રોકનાર એવું એક કહેવામાં આવે છે. તેમજ એ જો કદાચ વાસી બની જાય તો એ સ્વાદમાં અમ્લ બની જાય, વધુ સમયથી એ જે પડતર હોય તો એ રક્તને બગાડનાર એટલે ચામડીના વિકારો, અલગ અલગ પ્રકારના ચામડીના વિકારો ઉત્પન્ન કરનાર બની શકે. એવા સમયે એ એસિડિટી અથવા તો શરીરમાં બળતરા કરનાર તો એ રસ સાબિત થઈ શકે. તો મારું સૌને આ તકે ખાલી એટલી જાણકારી આપવાનું કારણ છે કે બધી જગ્યાએ આપણે શેરડીના રસને આપણે આવી રીતે પીતા હોઈએ છીએ. તો આ જે શેરડી જે છે કદાચ આપણે ગ્રહણ કરવી હોય તો શેરડી જે છે એ સારી ગુણવત્તાવાળી શેરડી જો પસંદ કરેલી હોય એવા સ્થાનેથી આપ પીવાનો આગ્રહ રાખજો. ત્યાં આજુબાજુના જે સ્થાનો જ્યાં હોય છે એની સફાઈ કેટલી એ લોકો રાખે છે કે એને પણ આપણે ધ્યાને ખાસ લેવી જોઈએ. બીજું કે આ જે શેરડી જે છે એની ગુણવત્તામાં ખાસ કરીને કોઈ જંતુઓ કોઈ હોય તો એ જંતુ મુક્ત હોવી ખાસ જરૂરી છે.
વ્યવસ્થિત સફાઈ કરેલી ધોયેલી શેરડીનું વ્યવસ્થિત પિલાણ જો કરવામાં આવે, એની અંદર ગાંઠો અને મૂળનો ભાગ તેમજ અગ્રભાગને દૂર કરી અને એનું જો પિલાણ કરવામાં આવે, એનો રસ જો કાઢી અને આપણને મળતો હોય તો એ રસ જે છે એ શરીર માટે અત્યંત ગુણકારી સાબિત થઈ શકે છે. એક વાત તમને આ તકે વધુ મારે ધ્યાને લેવી જોઈએ કે બજારમાં શેરડીના રસમાં લીંબુનો રસ છે, પાઇનેપલનો રસ છે, અનાનસનો, તેમજ ઘણી જગ્યાએ આદુનો રસ મેળવવામાં આવે છે. ઉપરથી તેની અંદર એક પ્રકારનો મસાલો પણ એમાં ઉમેરવામાં આવે છે જે તેનો સ્વાદ વધારનાર આપણે લાગે છે. તો આ પ્રકારના જે મેળવણીવાળા જે રસ જે છે એ પણ ઘણા ખરા અંશે એ એસિડને વધારનાર ગુણવાળા હોય છે. તો ઘણી વખત એ વાયુ કરે છે, ગેસ કરે છે, તેમજ મળને બાંધે છે. તો આ પ્રકારના રસ જે છે એને આપણે ગ્રહણ કરતા પહેલા આપણે ચેતવવું જરૂરી છે. ખાસ કરીને મેં તમને અગાઉ જે કરી છે એ રીતે શેરડીની ચોખ્ખાઈ, એ અન્નની ચોખ્ખાઈ, શેરડીની ગુણવત્તા, દરેક બાબતોનો અભ્યાસ કરી, થોડુંક અવલોકન કરી એ શેરડીનો રસ જે જગ્યાએ તમને મળતો હોય તો એ રસને મસ્ત ઉકેલવામાં આવે. એ રસ પણ આપણે લેવામાં કોઈ દિક્કત જેવું નથી. પણ વધુ ભાગે જો શાસ્ત્ર એ વાત જે કરી છે કે શેરડીને આપણા હાથોથી છોલી આવી અને એનો રસ જે મળે છે એ રસને પીવાનો જો આપણે આગ્રહ રાખીએ તો એને પણ ઓછું કરે, શરીરમાં બળતરા ઓછી કરે અને જે ગુણોની આપણે ચર્ચા કરી છે બધા જ પ્રકારના ગુણો. તો મિત્રો, આ પ્રકારની માહિતી જો આપણને ઉપયોગી લાગતી હોય અને આ પ્રકારની વધુ કોઈ પણ રોચક માહિતી આપ મેળવવા માંગતા હોય તો અમારી આ જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો, તેમજ તેના અંદરના દરેક વિડીયોને આપ ધ્યાનથી જુઓ. તેની અંદરથી જે કંઈ રસપ્રદ માહિતી અમે આપવાનો પ્રયાસ કરીએ છીએ એ માહિતીને આપ લોકો પણ ગ્રહણ કરો અને મેળવવાનો પ્રયાસ કરો. વધુમાં આપ લોકો તમારા રસની જે કોઈ માહિતી વધુમાં મેળવવા માંગતા હોય તો એ માહિતીને તમે અમારા જે વિડીયોની અંદર નીચે જે કોમેન્ટ્સ છે તો એની અંદર તમે લોકો જણાવી શકો છો. ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી.